દરેક હરિભક્તો અને સત્સંગીઓ માટે અતિ મહત્વના એવા દીક્ષાપત્રી ગ્રંથના ભાગ 2 માં સાંભળીએ આત્મઘાત, વ્યસન અને ચોરી અને વ્યભિચાર પર એક અદ્ભુત પ્રવચન. આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યશ્ચ ન કૃધા. કોઈ દિવસે આત્મઘાત કોઈ તીર્થમાં ન કરો, ગુસ્સે થઈને ન કરો, અયોગ આચરણ થઈ ગયો તો ન કરો. તો આપણે જોઈએ છીએ કે લોકો આત્મઘાત કેવી રીતે કરતા હોય છે. તો આ ધાર્મિક રીતે એક આત્મઘાત થતો હોય છે. ધાર્મિક એટલે શું કે કાઠિયાવાડની અંદર ગિરનાર છે, એના જે ભૈરવ જવપોરથી પડો ને એટલે સીધો ડાયરેક્ટ કૈલાસની ફ્લાઇટ. પછી તમે કાશી જઈને પર્વત મુકાવો તો ડાયરેક્ટ કૈલાસની ફ્લાઇટ. એવી રીતનું અહીં દક્ષિણ અમેરિકામાં જીમ જોન્સે પણ કેટલાને ઉતારી દીધા મોટના ઘાટે પોટેશિયમ સાયનેટ પીવરાઈને. એટલે એવા બધા થતા હોય છે. એ 911ને મારી નાખેલા. એટલે કમળ પૂજાઓ થતી હોય છે. હજી સૌરાષ્ટ્રની અંદર જામનગરમાં, સુરેન્દ્રનગરમાં, ભાવનગર જિલ્લામાં મેં વાંચેલો હમણાં કેટલા બધાના બાળકોને કાપી કાપીને ભગવાનને ચડાવી દેતા હોય છે. આજની તારીખે ચાલે છે. હું આ બધી જૂના જમાનાની વાત નથી કરતો, આ ચાલુ વર્ષની વાત કરું છું. તો આવી પણ અંધશ્રદ્ધાઓ ચાલે છે. તો મહારાજે કહ્યું કોઈ દિવસે આત્મઘાત કરો નહીં. મોંઘું શરીર મળ્યું છે, શું કામ આવી રીતે તમે પતાવી દો છો. બીજું હોય છે કંટાળતા હોય છે. જીવનના પ્રશ્નોથી કંટાળે છે લોકો અને એમાંથી પછી આત્મઘાત કરે છે. એટલે એ પ્રશ્નો પછી કંટાળામાંથી આત્મઘાત કર્યો એટલે કંઈ આપણે સુખી થઈ ગયા, બીજો જન્મ તો પાછો ઉભો જ છે. પુનરપી જનનમ પુનરપી મનરમ પૂર્ણપી જનની જનને જઠરે શયનમ. એ બધું ઊભું જ છે. એટલા માટે આ પ્રમાણે આપણે સમજવું. એટલે આત્મઘાત એ રીતે પણ કરવાનો નથી. જીવનનું ધ્યેય નક્કી કરેલું હોય તો પછી આત્મઘાત કરવાની કોઈ જરૂરિયાત નથી. તમે જુઓ, અંગો પણ કાપવાની જરૂર નથી. જેમ બિલ્વ મંગળે આંખો ફોડી નાખી, એવી જરૂર નથી. જીવન જીવતા શીખો તો જ બરોબર થશે. ત્યાર પછી શ્રીજી મહારાજ કહે છે આગળ કે કોઈ દિવસે આપણે ન અપેયમ ચ અસુરા મદ્યમ અપી દેવ નિવેદિતમ. કોઈ દિવસે આપણે કેફી દ્રવ્યોનું સેવન કરવું નહીં. કે નાદ્યમ ભંગાદિ માદકમ, કે જે ભાંગ વગેરે કેફી દ્રવ્યોનું પણ સેવન કરવું નહીં, દારૂ પણ પીવો નહીં. આ પણ એક વાત શ્રીજી મહારાજે આપણને બરોબર વ્યવસ્થિત રીતે સમજાવેલી છે. આજે તમે જોશો કે આ વ્યસનો બહુ ભયંકર છે. આપણે આ વ્યસનોની બહુ લાંબી વાત નહીં કરીએ, પરંતુ આટલું સમજીએ કે પહેલાં તો 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મદ્ય, હવે તો બધું ઢગલો થઈ ગયું છે. હવે તેનો કોઈ ઠેકાણું રહ્યું નથી. પણ એની અંદર આપણે કેટલું બધું સંસ્કારો ખોઈ નાખીએ છીએ. એનું કારણ સમજો કે 2 રીતે વ્યસનો થતા હોય છે. એક તો દેખાદેખીથી, આમ કહે છે ને ઓરલ પર્સનાલિટી, સિગરેટ પીવાની, આમ માલબોરોનું જોતા હોય ને કે આપણે પી નાખીએ, એવી રીતનું આપણને થાય છે. બીજું કુસંગ જે હોય છે, જે પીનારાઓની સાથે હોય એમાં પીવાઈ જાય મિત્રો સાથે. અને ત્રીજું છે કે જેને જીવન જીવતા આવડ્યું નથી ને કંટાળ્યો છે, પલાયનવાદ, કે થોડો વખત જરા જગત ભૂલી જઈએ, જરા ફૂંકીએ પીએ જગતને ભૂલવા માટે. એક્સવિઝમ કહે છે ને, એને લઈને વ્યસનો કરતા હોય છે. એટલે જો એને જીવન જીવતા આવડતું હોય ત્યારે અંદરની કોઈ જરૂરિયાત નથી આ વ્યસનોની. પણ આ પ્રકારનું પહેલાના સમયમાં વેદોમાં પણ સોમો રાજા સોમરસ પિતા, એ પણ આ જ પ્રકારનું આ જ હતું. વારુણી જેને કહેતા, આ એક ટેમ્પરરી સુસાઇડ છે. માણસ એક પ્રકારનો થોડો વખત આપઘાત કરી લે પણ જીવતો થઈ જાય છે. પણ આવી પ્રકારનું બધું હોય છે. આજે તમે જુઓ, યાદવોએ આ જો આ દારૂનું ઉપાડ્યું તો એની અંદરથી આખા યાદવ કુળનો નાશ થઈ ગયો. એ આપણે બધી લાંબી કથા નથી કરતો. એટલે વિશ્વની 21 સંસ્કૃતિઓમાંથી 19 સંસ્કૃતિઓ આ વ્યસનો અને દૂષણોમાં ગયેલી છે. એટલા માટે આજે તમાકુ, સિગારેટનો હોકો ને છીંકણીને, દારૂને ઘસવાની, પીવાની ને એવી બધું થવા માંડ્યું. અને એમાંથી ધીરે ધીરે તો પછી બ્રાઉન શુગર ઉપર આવ્યો. અને ત્યાર પછી તો કેટલી પ્રકારનું 20 કલાકની સમાધિવાળા પણ બધા ડ્રગો શોધાવા માંડ્યા. અને હદ વગરનું થયું. ઘણા લોકો કહે છે કે તમે આમ લો છો, ઇટ કિક્સ આમ જરા પેલું થાય. મેં તો એવી કિક મારે ને હાવ સમાજમાંથી બધામાંથી ભાગી જાય. પણ એ લોકોને ખબર પડતી નથી. એટલા માટે આ બધા ઘણા બધા શુક્રવારનો પગાર હોય એ પછી શનિ રવિમાં પૂરો કરતા હોય આવા બધામાં. એટલે આ વિચારવાનું કે એક નાની બીડી સરખુંનું પણ વ્યસન હોવું જોઈએ નહીં. 2 રીતે જ. એક શરીરને બગાડે છે, એની તો બહુ લાંબી વાત નહીં કરીએ, બધા જાણે છે. કેન્સર છે, આ થાય છે, તે થાય છે. ઘણી જગ્યાએ એનું બેન કરેલું છે કે જાહેરમાં ના પીવી, તમારા અહીં પણ છે. ઘણા બધા આવી રીતનું ઉપાડેલું છે. એટલે એક તો આપણું બધું શરીર સ્વાસ્થ્ય બધું બગાડે, એટલે એનો નિષેધ કરેલો છે. અને આપણા બધા આખું સંસ્કારો ખલાસ કરી નાખે. આપણે બધાને આ ખ્યાલ છે એ અમેરિકાની અંદર હમણાં જ ગઈ સાલની અંદર સિગરેટ કંપનીઓ હતી અમુક સ્ટેટની, એની ઉપર સરકારે 368.5 બિલિયનનું બધું લગાડ્યું છે. બધાને ખબર હશે, ગઈ સાલ જ અમુક સ્ટેટોએ બધું કર્યું અને એની ઉપર આ વાત થયેલી છે. અને કહ્યું કે 25 વર્ષે પૂરા કરવાના.
જાહેરાતની અંદર માણસો મૂકવાના નહીં, આખો થોડું જ મૂકો, પણ આખો માણસ મૂકવાનો નહીં. નિકોટીન ફ્રી કરી દેવાનું. 18 વર્ષ સુધીના છોકરાઓને આપવું નહીં. ફેક્ટરીમાં કોઈ ભેળસેળ થઈ હોય ને જો જણાવે તો એ માણસે કાઢી મૂકવાનો નહીં. આ બધું જાગૃતિ આવેલી છે. આપણા મનમાં આવું થયું અને આટલો બધો દંડ જેવું કર્યું છે સરકારે, 365 બિલિયન, એટલે હવે તો સિગારેટ બેહી જશે. શેરના ભાવ વધી ગયા. શું આ તો માણસોની વૃત્તિઓ જ્યારે સમજણ પડતી નથી મને તો. આને તો હું કેવો માણસ કહેવો કે પછી ફાનસ કહેવો એ જ સમજણ નથી પડતી. એવી પરિસ્થિતિ થયેલી છે. હવે આ ભારતમાં પણ જાગૃતિ આવી છે. હમણાં પ્રમુખ સ્વામી મહારાજ બાપુનગર ગયેલા અમદાવાદમાં. હવે એમાં 2.5 લાખ છે ને કાઠિયાવાડી અમરેલી બાજુના હીરા ઘસુઓ રહે છે. તો અમારે વલ્લભભાઈએ વાત કરી ત્યાં આગળ પ્રવચનમાં 15,000 માણસોની સભા ભરાયેલી બાપુનગરમાં. પ્રમુખ સ્વામી ગયા હતા ગઈ વખતે. તો એમાં કહે છે 20 રૂપિયાના ગુટકા ખાય છે બધા. રોજના કેટલા? 20 રૂપિયાના. કંઈ કમાતા 100, 200, 300 રૂપિયા કમાતા, 20 તો કંઈ ના ગણાય. તો 20 રૂપિયાના ગુટકા ખાય છે. તો એમણે ટોટલ કર્યો કે 2.5 લાખ છોકરાઓ હીરા ઘસુઓ રોજના 20 રૂપિયાના ગુટકા ખાય તો 1 વર્ષના 72 કરોડ રૂપિયા ખર્ચાય છે. કેટલા? 72 કરોડ ઇન્ડિયન રૂપીઝ. તો આપણે વિચાર કરીએ કે આ 72 કરોડમાંથી 2.5 લાખ લોકોના આખો સમાજ નવો તૈયાર ના થઈ જાય? એને કપડાં થઈ જાય, અરે દરેક સ્કૂલ બની જાય, તે બની જાય. એનું વ્યાજ ગણો તો કેટલું બધું થાય. અને જો આ પંચવર્ષીય યોજના સ્વરૂપે ચાલ્યું તો કરોડોના કરોડો રૂપિયા થઈ જાય. પણ હવે આ આવડતું જ નથી આપણને આવું ઇકોનોમી. બજેટો આડાવડા થયા રાખે છે, ખાદવાળા કર્યા રાખે છે. આવું બજેટ આપણે વિચારતા જ નથી. આ બીડીમાં કેટલા ગયા, આમાં કેટલા ગયા. આ પરિસ્થિતિ બધી થતી હોય છે. એટલે આપણે જરા વિચાર કરીએ કે આ માલબરો મેન પણ છે ને એક વખત બોલેલો કે કેન્સર થયું કે આઈ એમ ધ ડાઈંગ પ્રૂફ, કે હું આ ડાઈંગ પ્રૂફ છું કે આ વિડીયો બંધ કરો. ત્યારે આપણને થોડો ખ્યાલ આવે કે આપણે આ બધું શું કરી રહ્યા છીએ. એક અમે અમદાવાદ મુંબઈમાં એક અબજોપતિ, એમનો નંબર 3 આવતો હતો વિશ્વ અને હિન્દુસ્તાનમાં, પણ એમનો છોકરો દારૂમાં ખલાસ થઈ ગયો. સ્વામી આગળ દુષ્કે રડતા હતા, પણ હવે કે બહુ મોડું થઈ ગયેલું. આજે તમે જુઓ કે આદિવાસીના છોકરાઓને પણ નાના રડતા હોય ને તો દારૂ પીવડાવી રહે, દારૂ રોતો મટે એને હોઈ જાય. આવી પ્રકારનું. એટલે પહેલાથી જ દારૂ ને દારૂ. ત્યારે આપણને મહારાજે કહ્યું છે કે ન પેયમ સુરામદ્યમ, ગમે તેમ થાય પણ કોઈ દિવસે આ દારૂ તો પીવો જ નહીં. એટલે આપણે જોઈએ છે રવિશંકર મહારાજ કહેતા કે કોષ હોય ને એમાં પાણી આવે, પણ જો કાણો હોય તો પાણી ટકે ન ટકે, પડી જાય તો આપણી વાડી હરિયાળી ન થાય. એમ આપણી આવકના કાણા છે. આ દારૂ છે, બીડી છે, સિગરેટ છે, આ બધા જુગાર આગળ આવશે, એ બધા આપણી આવકને શું છે? કાણા છે. પછી કોષ ખાલી રહે, પછી શું થાય? આ પરિસ્થિતિ થતી હોય છે. આજે તમે જુઓ અમારા આદિવાસીઓ હોય છે, હવે તો જે સુધર્યા છે 1 લાખ જુદી વસ્તુ છે પ્રમુખ સ્વામીના પ્રયત્નથી. એમની ઝૂંપડી જઈને સ્વામી આ બધા વ્યસનો દૂર કરાવી દીધા. અમારા સેલવાસવાળા આદિવાસીઓ બોલતા કે પહેલા અમને દારૂનો નશો હતો, હવે પ્રમુખ સ્વામી મહારાજે ભક્તિનો નશો ચડાવી દીધો. ઉતરતો જ નથી. પેલો તો ઉતરીને ફરી લેવું પડે પાછું. આ તો ઉતરે જ નહીં. એવી પ્રકારનો નશો પ્રમુખ સ્વામી મહારાજે ચડાવ્યો છે. એટલી અદભુત સ્વામીએ ક્રાંતિ કરી દીધેલી છે. પણ જ્યારે અમે આદિવાસીઓને પહેલા જોયેલા બધા હળપતિઓને, આદિવાસીઓને, વારલાન, કોંકણાન, બધા કેટલા બધી ટાઈપના છે ત્યાં. હવે એ લોકો 20 રૂપિયા કમાય, એમાંથી 10 રૂપિયા દારૂમાં કાઢે. કોઈક વખત કેફમાં આવે તો 20 કાઢે, અને એની પત્ની મજૂરી કરીને લાવે તો રોટલા ખાય. અમે કહીએ કે લોકો આમ જે કહે છે ને અમીરી જોવા માટે ટાટા બિરલાના ત્યાં જાય. ટાટા બિરલાને ત્યાં અમીરી નથી, કારણ કે એ લોકો કમાય એના 50% દારૂમાં ના કાઢે, કરતા છે એટલા. પણ ખરો અમીર જોવો હોય ને તો અમારો આદિવાસી ઝૂંપડામાં પડ્યો હોય ને એ જોવો. અમીરી કેટલી અમીરી કે 50% પોસાય છે એને. બોલો કેવો કહેવાય. એટલે આવી ટાઈપના આપણે ત્યાં પડેલા છે. એટલે એ વિચારને આપણે પામવાનું છે. આજે તમે જોશો તો આપણે આ ખરીદેલી ગરીબી કેવી કહેવાય? પૈસા આપીને ખરીદેલી ગરીબી. અમારા હિન્દુસ્તાનની આ વાતો કરું છું. અહીં આગળના જેવી જ એક હિન્દુસ્તાન ભાઈએ વાત કરેલી, એ છે ને કુટકા ખાતો હતો. મેં કેટલા ખાય છેલ્લા? કે દિવસના 25 રૂપિયાના. મેં પેલા મહિનાના 750 થયા. એ ચિંતા શું કામ કરો છો? મને પોસાય છે, મને કોઈ પ્રોબ્લેમ નથી. તારી હવે પોસાતું હોય, અહીંયા તમે જ કહો છો ને કે ભાઈ અમારે પોસાય છે, તમે શું કામ ના પાડો છો ખોટું? અમારે ક્યાં ગરીબી જેવું છે? મેં કહું જો પોસાતું હોય ને તો હિન્દુસ્તાનમાં કેટલા છોકરાના શું ઉપર ખમીસ હોય તો નીચે નાગો હોય, નીચે પહેરું તો ઉપર ખુલ્લું હોય. તમે જોશો ઘણાને પગમાં ચંપલ નથી, ઘણાને બુદ્ધિ હોય પણ ભણવાની ફી નથી, ઘણાને મોઢું આપે પણ ખાવાનું મળતું નથી. તો તમે એમ ના કરી શકો? કોઈને સ્કોલરશીપ આપીને ભણાવો,
કોકને દૂધ આપીને જીવાડો, કોકના પગમાં ચંપલ આપો, કોઈ બીજી બહેનો બિચારી એ પણ અસ્તવ્યસ્ત ફરતી હોય છે, તો તમે એ ના કરી શકો, તમને પોસાતું હોય તો તમારો આ ખર્ચો એની અંદર ડાયવર્ટ કરી અને એ લોકોનું જીવન ના બનાવી આપો. કે તમે 750 રૂપિયા એક છોકરા ના આપો તો અમારા ઇન્ડિયામાં ફૂડ બિલ નીકળી જાય. હોસ્ટેલમાં 750માં તો સવાર સાંજ 2 ટાઈમ જમી શકે. તો તમે અને એ છોકરો ગ્રેજ્યુએટ થયો તો તમને કેવા આશીર્વાદ આપશે, એનું કેટલું કુટુંબ સારું સુધરશે. એટલે અમારા હિન્દુસ્તાનમાં જેટલા ગરીબો છે, અર્ધ ભૂખ્યા છે, બેકાર છે, અશિક્ષિત છે, એ બધું જો પાપ જતું હોય ને તો આ બધા વ્યસનોના ફાળે જાય છે. એ લોકો એ વ્યસનો જો આમાં બદલી આપે ફાયદો થાય કે ને? આ બધું સમજાય છે ને હું કહું છું તો એ પ્રકારનું જોઈએ. તમને પણ કહીએ છીએ કે આમાંથી બચાવીને હિન્દુસ્તાન મોકલો, અમારે બહુ જરૂરિયાત છે. પણ જો આવી રીતે હિન્દુસ્તાનના બધા મનુષ્યો આવી રીતે વર્તે તો એટલા બધા પૈસા બચે કે આપણે વર્લ્ડ બેંકને કે જ્યારે જરૂર હોય ત્યારે માગજો, પછી હાથ લાંબો ના કરવો પડે નર્મદા માટે ભીખ માગવાનો. એટલે આ વાસ્તુનો આપણે વિચાર કરવાનો છે. એટલે આ કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. એટલે આ બંને રીતે આપણે જરા વિચાર કરી અને આમાંથી પાછા વળવા જેવું છે. આજે જોઈએ છે કે ભારતની અંદર દર વર્ષે 7 અબજ સિગરેટ અને 35 ગણી આ બીડીઓ આ પીવાય છે. કેટલું બધું આપણે લાગે હું કરતા હશે આ બધું જીવન હળગાવવાનો આ બધો ધંધો. આજે તમે જોશો કે અમેરિકામાં દર વર્ષે માથાદીઠ 3280 સિગરેટ, આ તો મારા જૂના આંકડા છે, અત્યારે તો બધું હશે, કદાચ થોડું ઘટ્યું હોય તો હરખું તો રહ્યું જ હશે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ આજે નિર્માણ થયેલી છે. એટલે આવા વિચાર આપણે જરા કરવાની જરૂરિયાત છે. આજે તો તમે જુઓ કે કેટલો મોટો આ સિગરેટનો ઉદ્યોગ છે, બેહદ આજે વિચાર થાય છે. હવે લોકો કંટાળ્યા છે કે આમાંથી એક સંસ્કૃતિ બગડે છે, છોકરા બગડે છે. ટીવી ઉપર મારી ખ્યાલે જાહેરાતે બંધ થતી જાય છે હવે તો, લંડન ને બધે. અને યુરોપની ફ્લાઇટોની અંદર નો સ્મોકિંગ જ હંમેશા હોય છે. અને સિગરેટ ઉપર ચોખ્ખું લખેલું હોય કે આરોગ્ય માટે હાનિકારક. અમે રમૂજમાં કહીએ કે તમે કોઈક વસ્તુ આમ લાવ્યા અને લખ્યું હોય કે આ ઘડિયાળ તકલાદી છે, લેશો ત્યારથી જ બગડશે, તો લો ખરા તમે? તારું ખોટું લખ્યું છે, કેવી રીતે લેવાય? હા, અને લઈ જાય કોક તો પેલો ગ્રાહક, પેલો દુકાનદાર ખુશ થાય કે ઉપર ખાલી લાગે, સારું ભલે લઈ ગયો. એવી રીતે ચોખ્ખું લખ્યું છે કે તમારી આ તબિયત માટે હાનિકારક છે, છતાં લઈએ તો મૂર્ખ સિવાય બીજો કંઈ આપણને ટાઇટલ લાગે ખરું? જરા વિચાર કરવા જેવું છે ને. જરા વિચાર કરીએ તો ખબર પડે કે જાણી જોઈને આપણે કહે છે ને ઝેર તો પીધા છે જાણી. હવે એનું શું કે જાણીને પીધું હોય એનું આ પરિસ્થિતિ આપણે અનુભવ થતો હોય છે. આપણે કેમ છે ને ચોરી કરવું ન કરવી એ કાયદો છે, પછી કે બધાય ચોરી કરતા છે હિન્દુસ્તાનમાં, ચોરી ન કરવી એ કાયદો છે. પછી કે હવે આવું બધું છે તો લીગલાઇઝ કરી નાખો. પણ લીગલાઇઝ કરવાથી શું થાય? બધાય ચોરી જ કાયદેસર થઈ ગઈ. એવી રીતે આપણે સમજીએ છીએ કે દારૂબંધી બધાય પીવે છે પણ એને કાયદેસર કરી શકાય નહીં. તમારા અમેરિકામાં 1930માં દારૂ કાયદેસર થયો છે, ખબર છે તમને? 1930માં. પણ એની એટલી બધી ધમાલ ઊભી થઈ છે, કંટાળી ગયા બધા. હવે એમ થાય છે કે ડ્રગને લીગલાઇઝ કરી નાખો. અત્યારે મોટો પ્રશ્ન હોય ને તો ડ્રગનો જ. જીન ડિક્સને પ્રેડિક્ટ કરેલું છે કે મોટી વોર 2000માં થવાની છે અમેરિકામાં. કઈ થશે? ડ્રગ વોર, યાદવા સ્થળી, ગુજરાતી ભાષાંતર. આ પરિસ્થિતિ તમારા અહીંયા થવાની છે. એમને બીજો મારનારો નથી, આવા જ મારશે. માટે એમાંથી પાછા વળવાની બહુ જરૂરિયાત છે ભાઈ. આજે અમેરિકાનો મોટો પ્રોબ્લેમ ડ્રગનો છે. સ્વામી સ્ટેટન આઇલેન્ડ ગયેલા, અમારા મેયર લઈ ગયા હતા અને ત્યાંના વ્યવસ્થિત મેયર સાચા, એને અમને વાત કરી કે સ્વામી કંઈક કૃપા કરો કે આ પ્રમાણે આ છોકરાઓ કંઈ ડ્રગમાંથી પાછા વળે. બધા થાકી ગયા છે, કંટાળી ગયા છે. આજે તમે જો સિંગાપુરમાં તો કાયદો કરી દીધો છે, જે કોઈ ડ્રગમાં પકડાશે એને ફાંસી આપવામાં આવશે. 1000 જણને ચડાવી દીધા. અને તમારા અમેરિકાને પકડાયેલા અને અમેરિકન સરકારે બહુ મોબામોમ કરી, પણ એ લોકો તો ચડાવી જ દીધા કે આ જ બરોબર છે. એવી પ્રકારે કંટાળેલા છે બધા ડ્રગ માટે. અમે એક વખતે અમેરિકા આવતા હતા લંડનથી, એરોપ્લેનમાં ગોઠવાઈ ગયા, પાછા ઉતાર્યા. અમે કહ્યું શું ચાલ્યા કંઈ ટાઈમ બોમ્બ? કે ટાઈમ બોમ્બ કરતાં મોટી વસ્તુ છે કે શું? કે કોઈ ડ્રગની પોથળી મૂકી ગયો છે એટલે કૂતરા ચડાયા. તો યાર ડ્રગમાં શું વાંધો હતો? એ કે ટાઈમ બોમ્બમાં તો છે ને આટલા તમે 365 બેઠેલા ને એટલા જ મરે, પણ આ તો કેટલા લોકોને મારશે, એટલે પહેલું ઉતારીએ અમે. આજે બધી જાગૃતિ થયેલી છે, કેટલી બધી, હદ વગરની. તો આપણે એમાં ફસાઈએ નહીં. એ ભાઈઓ આપણે બરોબર ખ્યાલ રાખજો તો જ આમાંથી બચાય એવું છે. બાકી તો ઉપાધિનો કોઈ પાર જ નથી. એવી પરિસ્થિતિ આજે નિર્માણ થયેલી છે. એક વખત અમારા સંતો આ બધું પ્રયત્ન કરે ને બધાને દારૂ છોડાવવા, તો મજાની વાત હતી. અમે અમેરિકામાં ગયા, એક જગ્યાએ આપણા સાધુઓ ગયેલા અને એક ભાઈને સમજાયો અને બહુ કહ્યું કે ભાઈ દારૂ છોડી દે. પેલો માંડ સમજી ગયો.
પછી સંતો તો પાકા ને એટલે પાણી લે લ્યા, એટલે એને પાણી આપવા ગયા ને અંદરથી બૈરા બોલ્યા કે પાણી લેતા નહીં, પછી આપણે કોના ઘેર જઈને બેસીશું? સોશિયલ લાઈફ જેવું નહીં રહે કે બધી હરામખોરની આ ઓલાદ જ ભેગી થયેલી હોય અને આપણે પછી બેહવું કોના ઘેર જઈને? સમજણ પડી ગઈ આટલામાં? પડવી જ જોઈએ. તો આપણે વિચાર કરીએ, આવો એક સમાજ નકટાની નાદ ભેગી થઈ છે, એમાં આપણે કેવી રીતે બચવું એક પ્રશ્ન થઈ ગયેલો છે. અને પેલો બિચારો કયાગરો કંથ હતો તે ન લીધું પાણી કે હવે રવા દો સ્વામી. એટલે આ પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે બધાની. એટલે જરા વિચાર કરવાની જરૂરિયાત છે કે આપણે આ બધું શું કરી રહ્યા છીએ. છોકરાઓ આપણું બધું જ જોતા હોય, દારૂ નમાઉસની પાર્ટીઓ થતી હોય, બર્થડે પાર્ટીઓ, અને કે ભાઈ આ કાકાને શેમ્પેન આપો અને આ આપો ને તે આપો. છોકરો નાનપણથી જ શીખી જવાનો. અને પછી તમને એ તમારી સામે જ્યારે આ બધા અધર્મો કરશે, દુરાચારો, ત્યારે તમને જોવાશે નહીં અને તમારી જૂની આંખ નવું નહીં જોઈ શકે. તો એ મોડું ન થાય એ પહેલાં સ્ટાર્ટ વિથ યોર સેલ્ફ. તમે જ આ પાર્ટીઓ બંધ કરી દો. આ કુકડા પાર્ટી, આ દારૂ પાર્ટી, શેમ્પેન કોકટેલ બધું બંધ જ કરો. તો જ પાછળની પ્રજાને કંઈક પ્રેરણા મળશે. બાકી તો હાથના કર્યા હૈયે વાગશે ને ત્યારે મુશ્કેલીનો પાર નહીં. બહુ મોડું થઈ ગયું હશે એ વખતે. હવે કે છે કે સ્તે ન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમ અપી કેનચિત સસ્વામી કાષ્ઠપુષ્પાદિ ન ગ્રાહ્યમ તદ આજ્ઞયા. કોઈ દિવસે ચોરી કરવી નહીં. હવે આપણને એમ થતું હશે એવડે આ નિયમ કઈ ટાઈપનો છે આ ચોરીનો? પરંતુ મહારાજે કહ્યું કે જેવી વસ્તુ આપણને આપણી વાલી હોય એવી દરેકને પોતપોતાની ચીજો પણ વાલી હોય. તો આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચારેત, કે આપણને જે વસ્તુ એમ લાગતી હોય કે આ બરોબર નથી તો પછી બીજા ઉપર એનો પ્રયોગ કરવો નહીં. એટલે ચોરી કરવી નહીં. તો આ બધું સમજવા જેવું છે કે આ ચોરી બધી ઘણી રીતે ચોરી થતી હોય છે. ડાક્ટર વધારે બિલ લે પણ ચોરી જ, વકીલ ફી ડબલ ઠપકારે એ પણ ચોરી. સેલ ટેક્સને તો ચોરી કહેવાતી નથી, ઇન્કમ ટેક્સને, પણ આ પ્રકારે હિન્દુસ્તાનમાં કે મોટા મોટા મિનિસ્ટર નથી ભરતા એટલે એ બધું થતું હોય છે. ભરતો માલ આપી દેવો પણ ચોરી. શોપ લિફ્ટિંગ તમારે ત્યાં થતી હોય છે એ પણ ચોરી. એવી જુદી જુદી પ્રકારની ચોરીઓ આ બધી થતી હોય છે. તો કે ધર્મ માટે પણ ચોરી કરવી નહીં. એક વખતે મુંબઈમાં મલાડમાં એક ભાઈ છે ને, જન્માષ્ટમીનો બહુ મોટો ઉત્સવ કરાવે, રેશમી જબ્બો પહેરે, આમ કરે તે કરે. કોઈએ પૂછ્યું કે શું ધંધો આટલું બધું કરો છો? તો ધંધો આપણો ધંધો આ વેસ્ટર્ન સેન્ટ્રલ એરલાઇનમાં ચાલે છે. પણ શું તમારો ધંધો ચાલે? 500 માણસ કામ કરે છે કે ફેરિયા બિયારે રાખ્યા છે? ના ના ના, આ બધા છે ને ખિસ્સા કાતરુઓ રાખેલા છે અને એ લોકો બધી ચોરી કરે, ખિસ્સા કાપી લાવે અને અમે પગાર આપીએ છીએ. કોઈનો 5,000 10,000 જેવી એની હોશિયારી. અને પાછું કોક પકડાઈ જાય પોલીસમાં અને અમારે કોક પકડાવો પણ પડતો હોય તો પછી એના બૈરા છોકરાઓની છે ને અમે વ્યવસ્થા રાખીએ. કારણ કે ધંધામાં નીતિ તો જોઈએ કે એ સિવાય ધંધો થાય નહીં. અને આ પ્રમાણે આ ભગવાને જે કંઈ આપ્યું છે એમાંથી ભગવાનનું જ છે એમ સમજીને 2 પૈસા વાપરીએ છીએ. હું લાવ્યા હું લઈ જવાના હતા જબરો કરો. એટલે આ ટાઈપના પણ બધા હોય છે. એટલે ધર્મ માટે પણ ચોરી કરવી નહીં. તમે જો મુંબઈમાં બધા જે ગણપતિ થાય છે ને એ કોઈક વરદરાજનના હોય ને કોઈક વળી પેલા શુકર બખિયાના હોય ને, લો દાળ ચોરીઓ જ બધા ધર્મ કામ કરતા હોય છે. તો એ ધર્મનો કોઈ અર્થ રહેતો નથી. એટલા માટે મહારાજે કહ્યું કે સ્તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમ અપી કેનચિત. ધર્મ માટે પણ ચોરી કરવી નહીં. આપણે કોઈ ભગવાનને પુષ્પ ધરાવવું હોય અને કોઈકના બગીચામાંથી તફડાવી લાવ્યા હોય એની કોઈ જરૂરિયાત નથી. હાથ જોડો ને તો પણ ભગવાન રાજી થઈ જતા હોય છે. એટલે ધર્મ માટે ચોરી કરવી નહીં. અને વળી કહે છે કે ઘણા પૂજારીઓ આવે છે ને ભગવાનના ઘરેણા વેચી મારતા હોય છે અને ઘણા તો એવા છે આખા ભગવાને વેચી મારતા હોય છે. હમણાં નટરાજ ઇંગ્લેન્ડમાંથી માંડ હિન્દુસ્તાનમાં પાછા આવ્યા. આવી પરિસ્થિતિ થતી હોય છે. તો આપણે આનાથી શું થતું હોય એટલે જરા વિચાર કરવો કે ધર્મ માટે ચોરી નહીં. એક વખત શ્રીજી મહારાજ પાસે એક સોની મહાજને રસોઈ આપી. 8 આનાની રસોઈ થતી એ વખતે અને એનો થાળ પછી મૂળજી બ્રહ્મચારી એ વ્યક્તિને આપે. એક વખત મહારાજ તેને એ સોની મહાજનનો થાળ જમવા બેઠા અને પછી સોની મહારાજને સામે બેઠેલો અને પછી મહારાજનો રિવાજ હોય ને કે ભાઈ થાળ આપો તો મહારાજ બધું ખાઈ ગયા, કશું રાખ્યું નહીં. મૂળજી બ્રહ્મચારી કોઈ કે આ થાળ એને કરાયો છે તો પ્રસાદી રાખી નહીં, એના બાપનું ક્યાં છે કે આ તો મારું છે. કે એમ કેમ? કે કોઈ હરિભગતે એને ઠાકોરજી માટે લોટી બનાવવા આપેલી ચાંદીની, એમાંથી 8 આનાની ચોરી ને 8 આના પછી એને કોઈ ધાળ કરેલો ચોરીમાંથી. મહારાજ કે એનું ક્યાં છે, આ તો મારું જ છે. એટલે આવા હોય છે. હવે એક વખતે છે ને મહારાજ બેઠા હતા સભામાં અને સુરા ખાચર મોડા આવ્યા. મહારાજ એવું સુરા ખાચર કેમ મોડા આવ્યા? કે મહારાજ એવું થયું ને મારા કોઈ 2 બળદ ચોરી ગયું. તો
તો લ્યો, તો પછી 2 બળદ ચોરી ગયું તો તમારે ખેતરે જવું મટ્યું, વહેલા ન આવાય કે ના પછી મહારાજ છે ને બીજાને 4 ચોરી લાવ્યો ને એટલે જરા 2 હલાકડા શરૂ કરવાના હતા હાથીડા, એટલે જરા મોડું થયું. મહારાજ કે તમે સત્સંગી છો, કોણ છો? સત્સંગી થઈને તમે ચોરી કરી કે પેલાએ કરીને પછી મેં કરીને? મહારાજ પછી મેં પેલા શરૂઆત કરી છે, પણ કે તો કુસંગી મો હતો, પણ તમે એ કે મહારાજ આ તમે ચોંટ્યા છો, તમે કંઈક સુધરીએ છે, બાકી અમારા બાપ દાદાનો ધંધો જ અમારો આ ધંધો. કે કેવો કે અમારા આપા છે ને એક વખત એવું બન્યું કે કોક બીજા દરબારના ત્યાં 2 ઘોડીઓ હતી અને અમારા આપા છે ને એક ઘોડી ચોરી લાવેલા. હવે બન્યું એવું કે પછી લોકોને નવાઈ જેવું લાગ્યું કે જ્યાં ઘોડીઓ રાખેલી ને 2 એ મકાન બંધ હતું, માણસને ફળિયામાં દરવાજાને અડાડીને હુવાડેલો, એ પણ એમનો એમ હતો અને અંદરથી એક ગોળી વહી ગઈ. એટલે લોકોને થયું કે કેવી રીતે ગોળી ઉપડી ગઈ, અદ્રશ્ય થઈ ગઈ, સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરીને જતી રહી. એટલે બહુ ચર્ચા ચાલી અને બધા ચર્ચા કરતા હતા. બપોરના 12-1 વાગે ત્યાં અમારા આપા ત્યાં પહોંચ્યા દાદા અને કહ્યું કે શું છે ભાઈ, કે આ ઘોડી દરબારની આવી રીતે જતી રહી, આવું થતું હશે? કે થાય એમાં. કે કેવી રીતે થાય? કે આપણે જોઈએ આવું કદાચ થયું હોય, હું તમને કલ્પના આપું કે કરો, માણસને હુવાડી દો પાછો. ઘોડી ત્યાં જે એક બાકી રહી છે ને એ ત્યાં બરોબર જ્યાં અંદર બાંધી તેમ બાંધી દો ઘરની અંદર, બધું કર્યું અને બહુ માણે ઉભેલું અને કે અમારા આપા પછી કે જો આવું કંઈક થયું હોય એમ કરીને એ તો છાપરે ચડ્યા, નળિયા ખસેડ્યા અને પેલી મોં ઉપર દોરી બાંધી અને નીચે ઉતર્યા અને પછી નીચે ઉતરી બધા વંડીઓ ઉપર ઠેકીને જુએ. પેલો માણસ હૂતો હતો ને ખાટલા હોતો આખો ઉપાડ્યો, આમ હલે નહીં એવી રીતે. પેલો ખોટો હૂતો હતો અત્યારે તો બપોરે 12 વાગે. અને પછી કહેજો આવું કર્યું હોય કે ના થાય બરોબર, હલાય એવો નથી, ઉઠાય નહીં, આ તો મૂકી દીધો. ભોંગળ ખોલી નાખી બારણું, ઘોડીને બહાર લાવ્યા અને બહાર બાંધી દીધી. બહાર હોય ને પેલો ખીલો ત્યાં બાંધી, પાછું દરવાજા બંધ કર્યા, પેલો ખાટલો ઉપાડીને પાછો મૂકી દીધો. પાછી પેલી દોરીથી ઉપર ચડી ગયા, દોરી ખોલી નાખી, નળિયા ગોઠવી દીધા, નીચે ઉતર્યા, પેલી ઘોડી ઉપર બેઠા, બધા જુએ હો. અને કહ્યું જો આપા, પેલા બાપુને કહ્યું કે તમારી પેલી ઘોડી છે ને રાતના 12 વાગે હું લઈ ગયેલો, આ બપોરે 12 વાગે ઉપડી. લઈને ઉપડ્યા જ આમ જોઈ રહ્યા બધા. હવે મહારાજ અમારા ધંધા આવવાને તમે કહો સે ન કરતા કરવું હું તો મંજરા વગાડવા, ખાવું હું? આ પ્રશ્ન થતો હોય છે. તો આપણે જરા વિચાર કરીએ કે આવા લોકોને શ્રીજી મહારાજે સુધાર્યા. આ એક દાખલો આપ્યો કે આવા લોકોના જીવન મહારાજે સુધારી દીધા કે એમનો ચોરી કરનારની ચૌર્ય વૃત્તિને હરી લેનાર એવું કિશોરલાલ મરસુવાળાએ મહારાજ માટે લખ્યું. એની ચૌર્ય વૃત્તિ જ જતી રહે એટલે એને લેવાનું મન જ ન થાય. જૂનાગઢના નવાબ એની જે બેગમ, એનો બગીચો હતો, એ બગીચો ગોવિંદ નામનો ભંગી વાળતો અને એને એક ઝાંઝર મળ્યું અને ખબર કે આ તો ઝાંઝર બેગમ સાહેબનું જ હોય બગીચામાં. એટલે બેગમ સાહેબને આપવા માટે ગયો. બેગમ સાહેબે કહ્યું કે અલા ગોવિંદ તને ક્યાંથી મળ્યું? એ કે આપણા બગીચામાંથી. ઓહો સારું થયું તું આપ્યું. પછી એને કહ્યું કે અલા ગોવિંદ તું ઘેર લઈ ગયો હોત તો મને ક્યાં ખબર પડવાની હતી? તરત ગોવિંદે કંઠી કાઢી કે બા સાહેબ હું તો સ્વામિનારાયણનો ધર્મ પાળું છું ને, પારકી વસ્તુ ધૂળ જેવી સમજું છું. બેગમ તો આમ છક થઈ ગઈ. મારી આવી એક નીચી અંત્યજ પ્રજા, એનામાં આટલી મોરાલિટી, આટલી નૈતિકતા કે પારકી વસ્તુને ધૂળ જેવી સમજવાની. અને આજે તો મોટા મિનિસ્ટરો છોડતા નથી અમારે ત્યાં. કેટલા લોકો સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં ગોઠવી દીધું છે બધું. અને આ ગોવિંદ મંગી અમારો કે એણે એ ઝાંઝર પાછું આપી દીધું. આનું નામ કહેવાય આ સ્વામિનારાયણનું સ્તે ન કર્મ ન કર્તવ્ય. ખાલી લખ્યું નથી આ બધું શિક્ષાપત્રીમાં, એક સમાજ ઉભો કરેલો છે, તૈયાર કરેલો છે સમાજ. સગરામ વાઘરી દુકાળમાં જતો હતો, રૂપાનો તોડો પડેલો જોયો, સુરત જતો હશે આજીવિકા માટે, અને એ વખત તેણે જોયું કે આ તો લેવાય જ નહીં. કારણ કે મારી પત્નીને કદાચ મન થાય તો ધૂળ વાળીને આગળ હાલ્યો. એની પત્ની જોતી હતી કે કંઈક આગુ પાછું કરે છે. આગળ જઈને પૂછ્યું શું કરતા હતા? કે કંઈ નહીં, કહો તો ખરા કે રૂપાનો તોડો હતો અને તારું મન ન લલચાય એટલે મેં એની ઉપર ધૂળ નાખીને તેમ થાક સહજાનંદ સ્વામી આપ્યો હશે એમ સમજીને રસ્તામાં. ત્યારે એણે પણ કંઠી કાઢીને કહ્યું કે જેમ તમારા ગળામાં કંઠી છે ને મારા ગળામાં છે, ધૂળ ઉપર શું ધૂળ નાખી? હું તો પારકી વસ્તુ ધૂળ સમજું છું. પેલો તો ચાંદીએ દેખાણી, પેલાને તો આને ધૂળ દેખાણી. એક વેરાભાઈ એક વખતે એક હરિભક્તના ઘેર ઉતરેલા અને હવારે દાંતણ લીધું પાણીયારાથી. પછી તો એમ હતું શિક્ષાપત્રીમાં કે સસ્વામી કાષ્ટ પુષ્પાદિ ન ગ્રાહ્યમ તદા આજ્ઞયા, કે ધણીને પૂછ્યા કે કાષ્ટ પણ લેવું નહીં. તો દાંતણ તો કાષ્ટ જ કહેવાય ને, લાકડાનું. મારી ભૂલ થઈ. પેલાને કહ્યું ભાઈ મેં તને પૂછ્યા વગર પાણીયારાથી દાંતણ લીધું. એ કે ભાઈ મહેમાન ઉતર્યા ને હવારે દાંતણ લે એમાં કંઈ ખોટું તો નથી જ ને. એ કે પણ વેરાભાઈ મારો પ્રશ્ન પૂછ્યો શું કે
કે પહેલા તમે ગામના ગામ ભાંગતા ત્યારે કોઈને પૂછવા જતા કે વેરોભાઈ મરી ગયો, હવે તો નવે અવતારે સત્સંગી વેરોભાઈ થયો. આ ફેરફાર સ્વામિનારાયણ ભગવાને એ જમાનાની અંદર કરેલા. ત્યારે આપણને થોડો ખ્યાલ આવે કે આવા ફેરફારો કેટલા લોકોના જીવનની અંદર સ્વામિનારાયણ ભગવાને ઊભા કરી દીધા છે. આજે તો લોકો આપણું જે કહે છે ને, કશું હાથમાં આવેલું છોડતા નથી. જ્યારે આ શ્રીજી મહારાજનો આખો એક સમાજ અદ્ભુત રીતે તૈયાર થયેલો, એ જે એક દિવ્ય સમાજ, એક જેને કે આદર્શ સમાજ શ્રીજી મહારાજે તૈયાર કરેલો, અને એની એ વાત આજે પણ ચાલે છે. આજે આપણે ચોરીની અંદર કોઈને ખ્યાલ નથી આવતો. ઇન્ડિયામાં તો છોકરો વગર ટિકિટે ટ્રેનમાંથી આવ્યો હોય ને, એની માં ખુશ થાય, મારો છોકરો હોશિયાર છો, પકડાતો નથી. હું એના તમે વખાણ કરો છો, તમારું જ ફાડશે ઘર, એવો વિચાર આપણને આવતો નથી. ઘણી વખત મા બાપ પ્રોત્સાહિત કરતા હોય છે ચોરીની અંદર. તો કેટલી ચોરી ચાલી છે અમારે ત્યાં, તો હદ વગરની. જો કે મોટામાં મોટી ચોરી, બધી જ જગ્યાએ ચોરીઓ ચાલતી જ હોય છે. આપણે જોઈએ છીએ કે કેટલી બધી ચોરી, કે ઈરાનના શાહે 25 કરોડ પાઉન્ડ પ્રજાના ચૂસી અને સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં મૂક્યા, પણ બધું ખોયું. આપણે જોઈએ કે યુથોપિયાના હેલે સેલાસી, એના 5 કરોડ પાઉન્ડ બેંકમાં સ્વિટ્ઝરલેન્ડ રહી ગયા. નિકોલાઈ ચોસેસ્કુના 62 કરોડ પાઉન્ડ એમને એમ ચાલ્યા ગયા. ટોટલ ગણીએ તો પાર આવે એવો નથી, પણ ટૂંકમાં આવા બધા ચોરોનો તો કોઈ પાર નથી. અને એમાંથી આ બચવા માટે શ્રીજી મહારાજે આપણને આ સમજાવ્યું કે ગમે તેમ થાય, પરંતુ આપણે કોઈ દિવસ ચોરી કરવી નહીં. કેટલી બધી ખબર રાખી છે મહારાજે. એક નાની વાત સમજવા જેવી છે કે શ્રીજી મહારાજ એક વખતે મહુવા જતા હતા. રસ્તામાં મોણપર ગામ આવે, અને મોણપરની અંદર એક શાર્દુલ ખસિયા એ ત્યાં આવ્યા, અને એણે કહ્યું કે મહારાજ, મારે પાદરથી જાઓ છો ને એમને વયા જાઓ, બરોબર નહીં. તમારા ભગત અલૈયા ખાચર થકી મને તમારો આ પ્રમાણે સત્સંગનો રંગ લાગ્યો છે, મારા ખોરડે પધારો. અને મહારાજ એના દરબારમાં ગયા, અને એને તો રસોઈઓ તૈયાર કરી, અને બધું કે આજુબાજુના મારા સગાઓને બોલાવવા જવું. ઘોડે ચડીને ત્યાં જવા તૈયાર થયા. મહારાજ આ બધું તૈયાર થયું, અને 12 વાગ્યા ધ્યાનમાં બેઠા, અને પછી કહ્યું કે આ ગામનું અને આ દરબારનું પાણી હરામ છે, આપણે બધા હાલવા માંડો. અને રાણીવાસમાં તો મોટો સન્નાટો થવાઈ ગયો કે મહારાજ જાતે આવ્યા, રસોઈઓ તૈયાર કરાવી, દરબાર આમંત્રણ આપવા ગયા છે, અને આ તો મહારાજ હાલવા માંડ્યા. અને મહારાજ તો હાલ્યા જ. અને જ્યારે દરબાર કલાક પછી આવ્યા અને જોયું કે થયું શું, બૈરાઓ રોકકળ કરે કે સ્વામિનારાયણ તો ચાલ્યા ગયા. એને તો હદ થઈ ગઈ, આ તો મારી આબરૂનું લીલામ થઈ ગયું, મારી ભક્તિ ખૂટી કે શું થયું કે ભર્યા ભોજન મૂકી અને ભાણેથી ચાલ્યા ગયા. અને તો ઘોડો લઈને ગયો, અને ત્યાં મહારાજ એક નેસડામાં ઉતરેલા કોક ભરવાડના, અને કહ્યું તો પોકે પોકે રડવા માંડ્યો કે મહારાજ, મારું આ શું દોષ કે તમે આ બધું મારું મૂકીને ચાલ્યા ગયા, આ શું મારા અપરાધ. મહારાજ બહુ સ્થિરતાથી બોલ્યા કે શાર્દુલ, યાદ કરો થોડા વર્ષો પહેલાનો પ્રસંગ. અને વિચારમાં પડી ગયો કે તમે શેત્રુંજા પર્વત ઉપર જે સંભવનાથનો જે મુકટમણી છે એ તમે ચોરી લાવેલા, અને આમ ખેંચીને એ તોડી લાવેલા. એના કપાળમાં પણ કંઈ કષ્ટ થયેલું છે, અને એ મણી તમારી પાસે છે, અને એ મણીની ચોરી છે એ મારા હૃદયમાં ખૂંચે છે, એટલે મેં તમારું ભોજન છોડી દીધું. પેલો તો યાદ આવ્યું, ઓ બાપા, કે વાત તો સાચી છે કે મહારાજ હવે શું, કે એ મણી છે ને મિલ સાહેબ શોધે છે મહુવાની અંદર. મિસ્ટર મિલ એ અંગ્રેજ હતો, અને એ મણી શોધતો હતો, સંભવનાથનો મુગટમણી. અને એ મણી જો જેની પાસે પકડાય એને ફાંસીની સજા આપવાની હતી. અને કહ્યું મહારાજે કે મિલ સાહેબને તમે મણી જઈને પાછો આપો ને તો જ તમારા ઘરનું પાણી પીવું. આ તો કસોટી થઈ. એને ખબર હતી કે આ તો મોતમાં જ જવાનું છે ને, પણ મહારાજનું વચન સિદ્ધ કરવા માટે એ રાતે રાત્રે, કારણ કે મહારાજ આ તો બધી ધમાલમાં થકી રાત પડી ગયેલી એની, અને રાતના લગભગ 10-11 વાગ્યા અને મહુવા પહોંચ્યો. અને પેલો ચોકીદાર ચોકી કરતો હતો કે સાહેબને ઉઠાડો, કે રાતના અત્યારે 10-11 વાગે, હા કે ઉઠાડો. એને હશે કે કંઈક હશે, એટલે સાહેબને ઉઠાડ્યા. પેલું ફાનસ મૂકતા ને એ લોકો અંગ્રેજો જૂનું આવું. હવે એના અજવાળે એ શાર્દુલ ખસિયાને જોયો કે શું છે અત્યારે, અને એ વખત એના ખિસ્સામાંથી એણે મણી કાઢ્યો, ઘેર જઈને મણી લઈ આવેલો, અને આમ મૂક્યો મણી. પેલો મિલ સાહેબ તો ઊભો થઈ ગયો, ઊંઘ ઉડી ગઈ એકદમ, કે આ મણી કેટલા વખતથી અમે શોધી રહી છે, સરકાર બ્રિટિશ, ક્યાંથી મળ્યો તમને, કોણ ચોર છે બતાવો મને. એણે કહ્યું સાહેબ, ચોર હું પોતે છું. એ તો વિચારવા પડી ગયો કે તમે આપવા આવ્યા, કે હા. તમને ખબર છે કે આને ચોરી કરનારને શું દંડ છે, કે ખબર છે કે શું, એને ફાંસીની સજા થાય, છતાં તમે સામેથી આપવા આવો છો.
કે હા, કે કેમ એમ, કે મારા ઘેર મારા ભગવાન સ્વામિનારાયણ ખાધા વગર ચાલ્યા ગયા છે અને એમણે મને કહ્યું કે આ જે મણીની ચોરી મારા હૃદયમાં બળે છે, તું આપી આવ તો જ હું પાણી પીશ. મને ખ્યાલ છે કે તમે મને મારી નાખશો, ભલે મારા ઘેર મારા દીકરાઓ ભગવાને જમાડશે, પણ એનું વચન સિદ્ધ કરવા માટે હું આપવા આવ્યો છું. પેલો ભીટી પડ્યો, આંખમાં આંસુ આવી ગયા કે કેટલા તૈયાર કર્યા છે સ્વામિનારાયણે આવા, મારે સ્વામિનારાયણને મળવું છે. 2 જ જણા મારતે ઘોડે પાછા આવ્યા. સવાર પડી ગયેલી, 4 વાગી ગયેલા. મહારાજ ઉઠેલા, ધ્યાનમાં બેઠેલા. મિલ સાહેબ ઘૂંટણીએ પડી ગયો કે મહારાજ તમે આવા માણસો પેદા કર્યા છે કે માથું લઈને મારે ત્યાં આવે, મારે એને મારવાનો ન હોય, મારે એને સરપાવ આપવો છે કે તમે આ કાર્ય કર્યું. તો આ વાત કે સ્તેન કર્મ ન કર્તવ્યમ, વાતો નથી કરી. આવા ખૂંખાર એવા જેને કહેવાય ને ચોર લોકોના જીવન પણ મહારાજે પલટ્યા છે. તો આપણને એના ઉપરથી ખ્યાલ આવે કે આપણે પણ આ વાતને બરોબર સમજવાની કે આ નાની વાત નથી, પણ આજે ચોરી કેટલી બધી લાંબી પોળી થઈ ગઈ છે, બેહદ. 4 બાજુ ચોરી છે હિન્દુસ્તાનમાં અને બીજે ત્રીજે બધે ચોરી. મોટા માણસોની મોટી ચોરીઓ. અહીં અમેરિકામાં ચોરીઓ કંઈ ઓછી નથી, બધી જ પ્રકારની ચોરીઓ થતી હોય છે. બોફર્સ ને ફેરફેક્સ હિન્દુસ્તાનમાં છે, અહીંયા છે બધું, જાપાનમાં છે, બધે છે. મુંબઈમાં તો આખું ચોર બજાર છે, આખું જુદું, કે તમારી ચોર વસ્તુ ખોવાઈ ગઈ હોય અને તમે કલાક પછી જાઓ તો ત્યાં મળી જાય તમને, એટલે ખરીદેવી પડે પછી એ વખતે ઓછા પૈસે. પણ કહેવાનો મતલબ એ છે કે મહારાજે આ નિયમો આપણા માટે મૂકેલા છે. હવે મહારાજ આગળ પણ વાત આપણને કહે છે, વ્યભિચારો ન કર્તવ્યો પુંભી સ્ત્રીભિશ્ચ માશ્રિતૈ, કે કોઈ દિવસે વ્યભિચાર કરવો નહીં. આ પણ એક નિયમ બહુ સમજવા જેવો છે કે વ્યભિચાર એવું છે કે જેને લઈને કેટલી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. જ્યાં ચોરી પાપ છે એમ વ્યભિચાર પણ પાપ છે. જેમ ગોરધનભાઈની ફઈ, એને રામાનંદ સ્વામીએ હોનું હાચવવા આપેલું, મંદિરનું હતું, એ વખત બેંકો નહીં, અને જ્યારે માગ્યું ત્યારે કે આપ્યું છે ક્યાં, હાવ ફરી ગઈ, તો કુંભી પાકમાં જઈને પડેલી. તો આપણે પણ આવું બધું ના થાય એ સમજવાનું. ઘણી વખત મંદિરની અંદર પણ ચોરીઓ થતી હોય છે, મંદિરની અંદરના વહીવટદારો પણ ચોરીઓ કરતા હોય છે. એક વખત એક મોટા મંદિરમાં એક વહીવટદાર બધું બહુ ખાતો, એટલે ભાઈ અમે સાંભળ્યું છે કે તું બધું આ બધું ધર્મનું ખાય છે. એ તો ધર્મનું જ ખાય ને, અધર્મનું ક્યાં ખાઉં છું, હું તો ધર્મનું જ ખાઉં છું, બોલો મારી નાખ્યા. એટલે ધર્મનું ખાતા નહીં, એટલે જરા વિચાર કરજો. એટલે આ બધું ઘણી વખતે બની જતું હોય છે. એટલે આવા બધા પાપો છે, એમાં વ્યભિચાર પણ પાપ છે. તમે ઇન્દ્રને શચી જેવી રાણી હતી, રંભા, તિલોત્તમા, મેનકા, ઉર્વશી, બધી કેટલી બધી અપ્સરાઓ હતી, તો પણ એને કંઈ સંતોષ થયો નહીં અને ગૌતમ ઋષિની પત્ની અહલ્યાની સાથે વ્યભિચાર કરવા ગયો અને એમાંથી સહસ્ત્ર ભગ થયા અને ઇન્દ્રાસન પણ ખોવું પડ્યું. દાખલાઓ બહુ પ્રસિદ્ધ છે, એટલા માટે આ સમજવું. તમે જુઓ કે પૃથ્વીરાજ ચૌહાણ શકુંતલાના વ્યભિચારમાં રાજ્ય ખોઈ બેઠો, એ ભગવો ઝંડો ઉતર્યો હજી ચડ્યો નથી. આવી બધી પરિસ્થિતિ થતી હોય છે. એટલે આ બધા વિચારો કરવા. ઘણા વામ પંથો હોય છે, એ પણ વ્યભિચારના પંથો. એટલે મહારાજ આ લખે, વ્યભિચારો ન કર્તવ્યો પુંભી સ્ત્રીભિશ્ચ માશ્રિતૈ, મારે આશ્રિતોએ ભેગા થઈને વ્યભિચાર કરવો નહીં. ઘણા ગુરુઓ પોતાની નિગાહબાની નીચે પોતાના શિષ્યોને વ્યભિચાર કરતા હોય ને કરાવતા હોય છે. આવું એ બને. કોસરીયો પંથ હોય, એક માટલીમાં દરેકના ઉપવસ્ત્રો નાખવાના, જેનું જેનું નીકળ્યું એની સાથે વ્યભિચાર. માં બેન દીકરીનો મેળ નહીં. અત્યારે થાય છે કે નહીં? અત્યારે જુદી જુદી રીતનું વાઇફ સ્વોપિંગ થાય છે. હું બધું હરખું ને હરખું જ છે. ટેબલ ઉપર ચાવીઓ મૂકે મોટરની, જેનું જેનું આવ્યું. બહુ લાંબી વાત કરવા જેવી છે નહીં. એટલે આવી પરિસ્થિતિ થતી હોય છે. આજે બધું વ્યભિચાર જ ચાલતો હોય ચારે બાજુ. એટલે મહારાજે ના પાડ્યું. આજે ઘણી વખતે લગ્ન સંસ્થાઓ નાબૂદ થઈ ગયેલી છે, કે લગ્ન જ નહીં, અને એને લઈને પણ કેટલી બધી મુશ્કેલીઓ થાય છે. 22 લાખ યુગલો પરણ્યા વગરના રખડતા હોય છે આજે. અને સ્વિટ્ઝરલેન્ડમાં તો 90% પરણ્યા નહોતા. ટુ લીવ ઇન સીન ઇઝ એન એક્સેપ્ટેડ વે ઓફ લાઈફ ઇન સ્વીડન. પછી તો પેલી ઓલાદ ભેગી થાય એને કોનું નામ લખવું એના બાપ મા પાછળ, એ પ્રશ્ન. ઘણી વખતે ઘણા 4 છોકરાઓ લઈને આવ્યા હોય, એનો બધા દરેકના બાપના નામ જુદા હોય, માં એક હોય. આ પરિસ્થિતિ નિર્માણ થયેલી હોય છે. આપણે શું સમજવું આમાં? એટલા માટે મહારાજે આ કહ્યું કે ભાઈ આ બધા વર્ણ શંકરો બધા ભેગા ના કરો, રૂટલેસ માણસો. એનાથી કેટલી બધી મુશ્કેલીઓ ઊભી થશે. કારણ કે બધી આપણે કહે છે ને, વ્યભિચારમાંથી કે બી ઓલાદ પાકે, બધી એક વિચિત્ર પાકે ને. અને આખા બધા કેટલા બધા પંક્સ ને બીજા ત્રીજા બધા ભેગા થયા છે. એવી બધું ઘણા રાજાઓ કેટલી રાણીઓ રાખતા, તૃપ્તિ જ નહીં. એક વખત ખંભાતના નવાબને કોઈકે પૂછ્યું કેટલી બેગમો, કે ભાઈ નવાબને કહ્યું કે દીવાન કો પૂછો મેં કહા ગિનતી રખું. એવી ટાઈપના ભેગા થયા હોય.
અને કોણ કોને લઈને જતું રહે એ ખબર ન હોય. એટલા માટે આ વિચારને આપણે સમજવું. આજે અહીં ઉઘાડો સમાજ છે તમારે ત્યાં અમેરિકામાં. ડેટિંગ બહુ કોમન જેવું થઈ ગયું છે. નાનપણથી જ આવી ખોટી ટેવો બધી પડી ગઈ હોય અને છૂટાછેડાનો દર પણ કેટલો બધો વધી ગયેલો છે એ પણ આપ બધા જાણો છો. એટલા માટે બળાત્કારો પણ તમારા દેશમાં કેટલા બધા થતા હોય છે. નાઇટ ક્લબો અને બધું આ જ ધંધા હોય છે, બીજું કશું હોતું નથી. એટલે એનું મૂળ કારણ શું છે? આ ટેલિવિઝન, અત્યારે ઇન્ટરનેટ આવ્યું છે, બીજું ત્રીજું, એ બધા એના ઉત્તેજક દૃશ્યો છે એ પણ બધા આપણને દુઃખી કરતા હોય છે. એટલે એનો પણ વિચાર કરવા જેવો છે. આજે તમે જુઓ કેટલી બધી મુશ્કેલીઓ આમાંથી બધી ઊભી થઈ ગયેલી છે બેહદ. અને એમાંથી આજે બેબી કેરીઝ બેબી જેવું થતું હોય છે. નાની નાની છોકરીઓ પણ કુંવારી માતાઓ બની જતી હોય છે. આજે તો સિંગાપુરની અંદર આ બધા મસાજ પાર્લરોમાં આ જ ધંધા થતા હોય તે બધા સરકારે બંધ કરાવ્યા. ઘણો બધો વિરોધ ને બધું થાય છે, પણ ડોક્ટર બાંડાએ તો એના દેશમાં બોલ ડાન્સ જ બંધ કરાવી દીધા. એ પણ વ્યભિચારના પોષક તત્વો છે. એટલા માટે આ બધું સમજવું. આ બધા વર્લ્ડ મિસની કોમ્પિટિશનો બધું એમાં તો સંસ્કાર મિસ થઈ જાય, બીજું કશું થતું નથી. એટલે એના બધા વિચારો આ બધા આપણે કરવાના છે. આજે તમે જુઓ કે એમાંથી પછી કેટલી બધી મુશ્કેલીઓ ઊભી થયેલી છે. ઘડપણની અંદર પણ કામ વાસના વિકરાળ થઈ જતી હોય છે. એટલે આ બધા ગરડાઓ પણ પાર્ટીઓમાં જઈને આગા પાછા થતા હોય છે. એટલે એ બધું બહુ વિચાર કરવા જેવો છે. લગ્નમાં જવા જેવું જ નહીં. ગરડા હોય આશીર્વાદ લખી મોકલવાના, નહીં તો એને પરણવાનું મન થઈ જાય 55 વર્ષે. આજે તો હાવ કેટલી પ્રકારના જુદા જુદા જુગારો, પાનાના, રેસના, પછી વરલી મટકાના, કેટલા બધા. રાજકોટની અંદર જે લોટરીના જુગાર રમાય છે, 1 કરોડ રૂપિયાનો રોજનો, આમ પાણી નથી મળતું 3 દિવસ, પણ રોજનો 1 કરોડ રૂપિયાનો જુગાર રમ્યો. અને લોટરીના છેલ્લા નંબરનો કેટલો બધો પોસાતો હશે. હાવ નવરા ધૂપ જેવા હોય કે ઓસ્ટ્રેલિયા જીતશે કે ભારત, મરને જે જીતે સારા, એમાં હું નકામ માથાવડ પૈસા ખર્ચવાની. જુદી જુદી પ્રકારનું આ જુગાર રમાતો હોય છે. અને તમે જુઓ તમારે ત્યાં તો એટલાન્ટિક સિટી નજીક છે, લાસ વેગાસ ઇત્યાદિ. હવે એમાં બધા મિરાજ ફિરાજ બધા 13 જુગારખાનાઓ પડ્યા છે. તમારા દેશની અંદર $241 અબજ, એટલે 3,66,000 કરોડ રૂપિયાનો જુગાર રમાય છે. હિન્દુસ્તાનમાં આપતા હોય તો કેટલો ફાયદો થાય. પણ આવી પરિસ્થિતિ બધે થઈ છે. આ સ્લોટ મશીનો અને બધા જુગારો. અને એ તમે ગયા ને એટલે રમ્યા વગર રહેવાય જ નહીં. એક વખત આપણા હરિભક્તો તિલક ચાંદલાવાળા એલે હતા અને કહ્યું બાપા મારે લાસ વેગાસ જોવા જવું છે. કે શું? કે રોશની. એટલે રોશનીમાં બગડશો? કે ના ના અમે નહીં રમીએ કોઈ. બીજે દિવસે એક પણ વ્યક્તિ બાકી રહેલો નહીં રમ્યા વગરનો. સ્વામીએ બધાને ઉપવાસ ફટકાર્યા. પણ આ વસ્તુ જ એવી છે. આ તમે જુઓ આ તાજમહાલ બધા છે તમારા, ક્યાં છે બધું? એટલાન્ટિકમાં છે કે લાસ વેગાસમાં? એમાં આ ધંધો. એટલા માટે મહારાજે આ નામ વાત કરી છે કે આ કોઈ દિવસે જુગાર રમવો નહીં, ગમે તેમ થાય, પણ જુગારમાં પડવું જ નહીં. એટલે રાતોરાત અબોજોપતિ થવાની ઈચ્છા રાખવી નહીં. ઘણા લોકોને એમ થાય કે હરામ વૃત્તિ થાય. 1 રૂપિયો નાખીને લાખ રૂપિયા વગર પરસેવે મળે, એ હરામ વૃત્તિ પેદા થાય. પછી હરામ વૃત્તિ અહીં સત્સંગમાં આવે કે બાપા અમે પગે લાગીને અક્ષરધામમાં લઈ જજો. હરામ વૃત્તિ છે, આ જુગાર જ છે કે બીજું કંઈ છે? એટલે એ સમજવાનું. આ 5ની મેં વાત કરી કે દારૂ પીવો નહીં, માંસ ખાવું નહીં, જુગાર રમવો નહીં, ચોરી કરવી નહીં, અને છેલ્લું શું આવ્યું? વ્યભિચાર કરવો નહીં. આ કળિયુગના સ્થાનો છે. પરીક્ષિતે કળિયુગને આપેલા. ઘરમાં જો કળિયુગ લાવવો હોય, કંકાસ લાવવો હોય, કજ્યો લાવવો હોય તો આ 5 સ્થાનોમાં પ્રેમથી બેસજો. અને જો સુખી થવું હોય તો આમાંથી દૂર રહેજો.